નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત સંવાદ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગુજરાત એક અર્થતંત્રમાં ઘણું બધું આગળ છે. દેશભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર ઉપર છે અને સુરત આપણું જે છે આપણા રાજ્યની રાજધાની, આર્થિક રાજધાની કહેવાય છે. આપણી મુખ્ય રાજધાની ગાંધીનગર છે, પરંતુ આર્થિક રાજધાની તરીકે સુરતનું નામ છે, કારણ કે ત્યાં આગળ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સાથે હીરા ઉદ્યોગ પણ વિકસેલો છે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખૂબ જ મોટું ફલક ઊભું થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે 13મી તારીખે એક MOU થયા, જેનાથી ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિની ઉર્જા મળશે. દેશના 7 રાજ્યોમાં 7 પાર્ક સ્થાપી આશરે ₹70,000 કરોડના રોકાણ અને 20 લાખ રોજગારીનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. ભારતીય કાપડ ઉદ્યોગે ઉત્પાદન ક્ષમતા તેમજ રો મટીરિયલ બેઝડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો, ટેકનોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM મિત્ર એટલે કે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ પાર્ક મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું હતું. આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા દેશના 7 રાજ્યોમાં PM મિત્ર પાર્ક સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી વડાપ્રધાને ગુજરાતના નવસારી જિલ્લા સહિત દેશના 7 રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં અને સાથે સાથે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ગુજરાતમાં પાર્ક નિર્માણના MOU થયા. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું ઉદાહરણ સિદ્ધ કરશે. PM મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એકમાત્ર નવસારીના વાંસી બોરસી ખાતે નિર્માણ પામનાર મિત્ર પાર્ક 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી ખાતે 7 રાજ્યોમાં 7 PM મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. ₹4,445 કરોડના ખર્ચે દેશના 7 રાજ્યોમાં પ્રત્યેકમાં એક એવા કુલ 7 મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ પાર્ક સાકાર કરવામાં આવશે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ફિનિશ્ડ ગાર્મેન્ટનું વેચાણ અને નિકાસ એક જ સ્થાનેથી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2009માં મુખ્યમંત્રી હતા અને તે વખતે તેમણે, મને યાદ છે કે ન્યુક્લોથ માર્કેટ અમદાવાદમાં 50 વર્ષની ઉજવણી કરી હતી, ત્યારે તેમણે 5F વિઝન આપ્યું હતું. 5F એટલે કે ફાર્મ ટુ ફાઈબર, ટુ ફેક્ટરી, ટુ ફેશન, ટુ ફોરેન, અને સાકાર કરવામાં સહાયરૂપ થશે એવું ન્યુક્લોથ માર્કેટના ગોલ્ડન જ્યુબિલી વર્ષની જે ઉજવણી હતી 2009માં, એ વખતે એમણે કહ્યું હતું અને એ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ પાર્ક્સ ભારતે સંયુક્ત રાષ્ટ્રના 9 સસ્ટેનેબલ સેન્ટરમાં 9 સસ્ટેનેબલ જે પ્રકારનું કામ છે ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે GIDCના નિમંત્રણને ઉદ્યોગકારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. પાર્કના કુલ ફાળવણી પાત્ર વિસ્તાર સામે GIDCને 6 ગણી માંગ મળી છે. એટલે કે હાલ લગભગ 600 એકર ફાળવણી પાત્ર વિસ્તાર સામે 3600 એકર જમીનની માંગણી કરતી દરખાસ્ત મળી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા GIDC ટોકન દરે પાર્ક માટે જમીન ફાળવવામાં આવે છે. અને આ જ મામલે ગુજરાત સંવાદમાં આજે આપણી સાથે સંવાદ કરવા માટે રાજકીય વિશ્લેષકો 2 ઉપસ્થિત છે અને એમાં હિમાંશુ ભટ્ટ, રાજકીય વિશ્લેષક, કન્સલ્ટિંગ એડિટર ITV નેટવર્કના સુધીર S. રાવલ અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રેસિડેન્ટ આશીષ ગુજરાતી આપણી સાથે ઉપસ્થિત છે. આપ ત્રણેયનું સ્વાગત છે. આશીષભાઈ, સૌથી પહેલો સવાલ, PM મિત્ર પાર્ક જે
એમઓયુ થયા એને કારણે ગુજરાતના અર્થતંત્રમાં કેવો વેગ આવશે અને ખાસ કરીને કાપડના માર્કેટમાં ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ હબ કહેવાય છે સુરતના ટેક્સટાઇલ હબને વધુ વેગ મળશે કારણ કે એક જ છત નીચે બધી જ વસ્તુ તમારે મળવાની છે હવે આવનાર દિવસોમાં, તો એમાં કેવી રીતે અર્થતંત્રને વેગ મળશે આપણા? જી, પીએમ મિત્ર પાર્ક એટલે એક તો સુરતનું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું એક સપનું હતું કે એક પ્લગ એન્ડ પ્લે ઇન્ટિગ્રેટેડ પાર્ક હોય જ્યાં આખી ટેક્સટાઇલની વેલ્યુ ચેન એક જ જગ્યા પર હોય, જેથી કરીને લોજિસ્ટિક કોસ્ટ છે, પછી ટર્ન અરાઉન્ડ ટાઈમ છે એ ઓછો થાય. કારણ કે આખા વર્લ્ડમાં જે કોસ્ટ કોમ્પિટિટિવનેસ જે છે તે એમાં આ બે ફેક્ટર ખૂબ જ અગત્યના છે. એક તો લોજિસ્ટિક કોસ્ટ અને બીજો ટર્ન અરાઉન્ડ ટાઈમ. ધારો કે હું આજે ફેબ્રિક બનાવું છું અથવા તો ગાર્મેન્ટ બનાવું છું, તો યાનથી લઈને ગાર્મેન્ટ સુધીનું બધી જ વસ્તુ એક જ જગ્યા પર હોય તો હું કોઈને ઓર્ડર આપું તો મારો ટર્ન અરાઉન્ડ ટાઈમ બિલકુલ ઓછો થઈ જાય છે અને લોજિસ્ટિક કોસ્ટ એકદમ નીલ થઈ જાય છે. તમે જો એની વાત કરો, ઇકોનોમીની વાત કરો, તો આ પાર્કમાં લગભગ 15,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે એવું છે અને 1 લાખથી વધારે લોકોને રોજગારી મળી શકશે. અને બીજું કે આની અંદર એક સસ્ટેનેબલ જે છે, સસ્ટેનેબલ ફેક્ટર છે, સસ્ટેનેબલ ટેક્સટાઇલ અને સર્ક્યુલર ટેક્સટાઇલ, જેમાં રિન્યુએબલ એનર્જીનો ખૂબ મોટો ફાળો રહેશે. તો આ પાર્કમાં જે કંઈ પણ ટેક્સટાઇલનો જે વેસ્ટ આવશે એને રિસાયકલ કરીને એમાં જ પાછો રીયુઝ થાય એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ પાર્કમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જે વિદેશના બાયરો છે એ ડાયરેક્ટ પરચેઝિંગ કરવા આ પાર્કમાં આવશે. ચોક્કસ. સુધીરભાઈ, તમારી પાસે આવું, જ્યારે 13મી તારીખે આ એમઓયુ થયા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે, ત્યારે મુખ્યમંત્રીએ એ પ્રસંગે કહ્યું હતું કે આને કારણે કાપડ ઉદ્યોગને જે છે ગ્લોબલ હબ બનાવવા માટેનું, ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે ભારતને. કારણ કે આપણે જાણીએ છીએ કે એક જમાનામાં આપણું અમદાવાદ માન્ચેસ્ટર કહેવાતું હતું, સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આને કારણે પીએમ મિત્ર પાર્ક બનવાના 7 રાજ્યોમાં ગુજરાતમાં એમઓયુ થયા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે, અને એને કારણે જે ડેવલપમેન્ટ થવાનું અને રોજગારીનું જે સપનું છે અથવા રોજગારીના જે લક્ષ્યાંકો રાખવામાં આવે છે એ લક્ષ્યાંકો સિદ્ધ કરી શકશે ખરી સરકાર? નરેન્દ્રભાઈ, અરે અજીતભાઈ, વાત તમારી જે છે એ પ્રમાણે એમાં કન્સેપ્ટની વાત આવે છે. નરેન્દ્રભાઈ કન્સેપ્ટ જે નવા લાવે એની પાછળ ઊંડો વિચાર હોય છે. ઇન્ડસ્ટ્રીઝના લોકોને જોડીને એમની સમસ્યાઓ જાણીને કઈ રીતે નવું થાય અને કઈ રીતે એનો બેનિફિટ થાય એ એમની, આપણે તો 15 વર્ષ કરતા વધારે વખત એમને જોયા છે ને ઇન્ડસ્ટ્રીની બાબતમાં એમની ઘણી સૂઝ ઊંચી છે. એક વડાપ્રધાન તરીકે આજે છે, એની પહેલા અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારની તમને એક વાત કહું, આ કન્સેપ્ટ એક તો નવો છે એટલે હું કન્સેપ્ટ ઉપર વાત કરવા માંગુ છું કે જયારે કોમી રમખાણ થયા પછી ગુજરાતમાંથી ઉદ્યોગો જતા રહે છે એની બૂમો પણ હતી અને એક હકીકત પણ આવી હતી કે અહીંયા પરિસ્થિતિ અશાંત થઈ ગઈ અને એની પહેલા ગુજરાતની આર્થિક પરિસ્થિતિ ઘણા કારણોસર બહુ ડામાડોળ થવા માંડી હતી. એટલે હવે ગુજરાત એકદમ તકલીફમાં આવી ગયું છે અને લોકો બહાર વધારે પડતો ભય બતાડીને એ જતા રહેતા તેનો પ્રચાર થતો હતો. ટૂંકમાં તો આપણી એક નબળાઈ બી બની ગઈ હતી કે આર્થિક ક્ષેત્રે. ત્યારે નરેન્દ્રભાઈ સૌથી મોટો કન્સેપ્ટની રીતે એના જ ઉપર ફોકસ કરીને એમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો કન્સેપ્ટ લાવ્યો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ એમણે સૌ પ્રથમ 2003માં નાના પાયે કર્યું, પણ 2005 થી રેગ્યુલર 2005, 2007, 9, 11 એ રીતે અને એ 14 સુધી અહીંયા હતા ત્યાર પછી પણ ચાલુ સિવાય કે કોરોના કાળમાં નથી રહ્યું. આ આખા વાઇબ્રન્ટ ગુજરાતની વસ્તી ધીરે ધીરે શરૂઆતમાં ટીકાઓ થઈ. કેટલીક વાર મૂડી રોકાણના આંકડાઓ હતા એના પ્રમાણમાં ન આવ્યા, ઓવરક્લેમ લાગતો હતો, પણ જે મૂડી રોકાણો આવ્યા અને જે રીતે કેટલાય મોટા ઓટોમોબાઈલ થી એન્જિનિયરિંગ એવા ક્ષેત્રોના બહારની મોટી મોટી જાયન્ટ કંપની આવી, જયારે સામાન્ય લોકોને પણ દેખાવા લાગ્યું કે આ પ્રોજેક્ટો આવી રહ્યા છે, ત્યાર પછી લોકોને ખ્યાલ આવ્યો કે ના, રોજગારી કીધી એના કરતા ઓછી મળી એવું બન્યું હશે, પણ રોજગારીનું પણ સર્જન થયું, આગળ અહીંયા નવો વિકાસ થયો, લોકોનો આત્મવિશ્વાસ હતો, વેપારીઓનો આત્મવિશ્વાસ હતો અને જે કહેવાય ને કે બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું ગુજરાતની અંદર. અને તમને યાદ હશે કે ત્યારે શરૂઆતમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી ને એ સિવાય
રતન ટાટા નેનો પ્લાન્ટ પણ આવી ગયો. આ બધું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની એક જેને કહેવાય ને ધીરે ધીરે આખી સ્થિતિ હતી. તમારો કન્સેપ્ટ પર પાછળ એ કન્સેપ્ટ પછી ત્યાર પછી હવે તો દેશમાં ઘણી બાજુ થાય છે, પણ આવા એમઓયુ ગયા એ વખતે પણ. અને હવે ટેક્સટાઇલ વાત પર આવું. ટેક્સટાઇલની બાબતમાં પણ ટેક્સટાઇલ મંદ પડી ગયો છે. ટેક્સટાઇલના પ્રશ્નો 30 વર્ષ સુધી કેન્દ્ર સરકાર અને બીજા કોઈ નહીં ઉકેલી કે આ બિલો બંધ પડી ગઈ એના આપણે બધા સાક્ષી છીએ. હવે ત્યારે જે બિઝનેસમાં જાણે છે, બિઝનેસ કોમ્યુનિટીના લોકો કહે છે કે એમાં લોજિસ્ટિક માટે એવા કેટલાક મુદ્દાઓ છે કે જે કોમન હોય અને એના કારણે જે આપણા અહીંયા મેન્યુફેક્ચર છે એને એક કોટ ઘટી જાય અને બહારના લોકોને વધારે રસ આવે. એક જગ્યાએ એક માની લો કે પ્રિન્ટર હોય કે આ ટેક્સટાઇલના લોકો હોય, ટેક્સટાઇલના છૂટા છૂટા છવાયેલા યુનિટો એની બદલે એક જ જગ્યાએ એટલા વિશાળ ભારતની અંદર જો ઇન્ડિયાની બધી માત્ર કંપનીઓ અથવા તો પ્રતિષ્ઠિત ઉદ્યોગો આવી શકતા હોય તો બાયર માટે પણ દુનિયાના પાયાથી એ લોકોને પણ કામ થતું હોય. અને ગુજરાત અને કેન્દ્ર બંનેની સહાય સરકારની દ્રષ્ટિએ જુઓ, એમઓયુની અંદર આ બંને પહેલા એવું હતું કે કોઈ રાજ્ય દરેક રાજ્ય પોતપોતાનું ફોડી લે. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર દરેક બાજુ કાયદાઓની અંદર હોય, પણ આ કન્સેપ્ટની અંદર એક વિશ્વાસ જન્માવવાની વાત છે, સાથે સાથે કોસ્ટ ઘટાડવાની છે, સાથે સાથે સ્પર્ધામાં વધવાની વાત છે. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એનો ચોક્કસ જ લાભ મળશે. હજી શરૂઆત છે એ વાત બરાબર છે કે તમને 6 મહિનામાં એનો શું કેટલું છે એવી રીતે રિવ્યુ નહીં થઈ શકે. ઇટ વિલ ટેક ટાઈમ. પણ મને એવું લાગે છે કે આ કન્સેપ્ટથી આપણા રાજ્ય સહિતના બીજા રાજ્યોને પણ અને આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સહિતની બીજી ઇન્ડસ્ટ્રી બધાને ઘણો લાભ થશે. ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસે જાણવા માંગીશ કે ગુજરાત કાપડ ઉત્પાદન અને વ્યાપાર માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે દેશમાં અને દુનિયાભરમાં પૂર્વનું માન્ચેસ્ટર, ટેક્સટાઇલ સ્ટેટ ઓફ ઇન્ડિયા અને ભારતનું ડેનિમ કેપિટલ સુરત કહેવાય છે. કારણ કે જે પ્રકારનું આપણે આંકડા છે મારી પાસે એમાં જોઈએ તો દેશભરના ડેનિમ કાપડનું 60 થી 70% ઉત્પાદન એકલું ગુજરાત કરી રહ્યું છે અને સમગ્ર દેશ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉપરાંત કપાસનું 37% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દેશમાંથી થતી નિકાસમાં 60% ફાળો છે. તો આ જે પ્રકારના કાપડનું જે હબ કહેવાય છે સુરત અને ગુજરાત પણ માન્ચેસ્ટર તરીકે ગણાય છે, ત્યારે ગુજરાતને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે ઘણા વખતથી ડિમાન્ડ હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની સુરતમાં કે આ ઉદ્યોગને વધુ વેગવંતો બને, કારણ કે કોરોના કાળ પછી ઘણા ઉદ્યોગો એવા હતા કે જેને અસર પડી હતી, નુકસાન થયું હતું, પરંતુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે જે આખું પીએમ મિત્ર પાર્ક તૈયાર કરાયો છે અને 7 રાજ્યોને પણ સાંકળી લીધા છે એમાં અને તમામ રાજ્યોમાં સ્થાપવાનો છે. તો ગુજરાત આમાં કઈ રીતે અવ્વલ આગળ હજી ને જો આગળ વધશે? જો અભિજીતભાઈ, એક બે વસ્તુ બરાબર સમજી લેજો. થોડો વિરોધાભાસ તમને કદાચ લાગે તમે જે વાત કરી ને એમાં. હું કહું તો જો સુરતની વાત કરીએ ને આપણે, તો સુરત અત્યારના તબક્કે હજુ પણ મેનમેડ સિન્થેટિક ફાઈબરનું હબ છે. આપણે વાત કરીએ છીએ ગાર્મેન્ટ્સની, કોટનની એક બાજુ. યસ, ગુજરાત એક સમયમાં ભૂતકાળમાં પૂર્વનું માન્ચેસ્ટર ગણાતું. અમદાવાદની કાપડ મિલો એનું ઉદાહરણ છે, પણ અત્યારે હવે એમાંનું કંઈ બચ્યું નથી. તમે જે કહ્યું ને કે હજુ પણ 70% ડેનિમ. હવે એ ડેનિમ તમે મને એ કહો, આપણે બધા વિદેશી બ્રાન્ડ્સ, રેંગલર્સ કહીએ કે લેવિસ કહીએ કે જોડેશ કહીએ, એ બધી બ્રાન્ડના જીન્સ પહેરતા હોઈએ છીએ. પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, યંગર જનરેશન, ઇવન ઓલ્ડર જનરેશન પણ પહેરે છે. હવે આ જે શું છે, આ કપડું ક્યાં બને છે એ ખ્યાલ છે કોઈને? મોટા ભાગનું કપડું એક જમાનામાં આપણે જે અરવિંદ મફતલાલ કહેતા હતા ને, જે એ પ્રકારની મોટી મોટી મિલો બનાવતી. હવે કોઈ કારણોસર કે મુંબઈમાં પણ દત્તા સામંતનું આંદોલન આવ્યું અને ટેક્સટાઇલ ઉદ્યોગ મરી પાડ્યો. એવી જ વસ્તુ ગુજરાતના શહેરોમાં એટલે કે અમદાવાદમાં પણ બની. સુરત પહેલેથી જ સિન્થેટિક ફાઈબરનું હબ રહ્યું છે. સિન્થેટિક ફેબ્રિક દેશનું 40% કપડું સિન્થેટિક સુરતમાં બનતું આવ્યું. પણ અહીંયા સુરતનો બેસિક જે પ્રોબ્લેમ હતો તે આશીષભાઈએ કહ્યું ને તેમ લોજિસ્ટિકનો પ્રોબ્લેમ. હવે આ વસ્તુની જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યપ્રધાન હતા ને ત્યારે જ્યારે સુરત આવતા ત્યારે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે આ બાબતની વાત કરતા. તે સમયે એમણે એક કોન્સેપ્ટ મૂકેલો 5F નો, ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. જો 5F
જેને આપણે કહીએ, ફાર્મ, ફાઈબર, ફેક્ટરી, ફેશન અને ફોરેન. હવે એમાં સુરતમાં શું નથી અત્યારે? ફેશન નથી. ઘણા બધા સુરતના મિલવાળા આશીષભાઈને ખબર પણ છે, આશીષભાઈ એમાં હામી ભરશે કે એક્સપોર્ટ તો કરે છે, પણ આજની તારીખમાં પણ, અને આ બધાની અત્યારે યુદ્ધના ધોરણે કેમ જરૂર પડી ખબર છે? તમે એક જ આંકડો આપું, ચોંકી જશો તમે કદાચ. અત્યારે વૈશ્વિક સ્તરે બાંગ્લાદેશની ટેક્સટાઇલની નિકાસ 6% છે અને ભારતની માત્ર 3% છે. આનું કારણ શું છે? કે અત્યારે વર્લ્ડની મોટી મોટી બ્રાન્ડ્સ, પછી તે પૂમા લઈ લો, એડિડાસ લઈ લો, ઝારા લઈ લો, એ બધા ત્યાં મેન્યુફેક્ચરિંગ બાંગ્લાદેશમાં કરે છે. જ્યારે બીજા બધા ક્ષેત્રોમાં મોટા મોટા વૈશ્વિક પ્લેયર ભારતમાં આવી શકતા હોય, ગુજરાતમાં આવી શકતા હોય, જો આપણે GE ઇલેક્ટ્રિક સાથે કરાર કરીને તેજસ માટેના એન્જિન બનાવવાની ટેકનોલોજી અહીંયા લાવતા હોય અને તેજસના એટલે જેટ ફાઇટર્સના એન્જિન અહીંયા બનાવી શકતા હોય, તો આ કેમ નહીં? આ બધાના બેસિક મૂળમાં આ છે. બરાબર. અને સુરત પહેલેથી જાણીતું રહ્યું છે, તો સમજો બરાબર. આજે સુધીરભાઈએ કોન્સેપ્ટની વાત કરી ને, એ કોન્સેપ્ટને જરાક આગળ લઈ જાઉં છું. નરેન્દ્રભાઈના મગજમાં આ વસ્તુ બહુ પહેલેથી હતી કે મેં હું આ વસ્તુનો સાક્ષી છું, મેં જોયું છે. એ સુરતમાં આવે ને તો એમ કહેતા, ભઈલા તમે સિન્થેટિક ટેક્સટાઇલ તો બનાવો છો, પણ કેટલા લોકો પ્યોર કોટન બનાવે છે જે ફોરેનમાં એક્સપોર્ટ થઈ શકે? આ સવાલ એમને પૂછવો છે અને એનો જવાબ તે સમયે નહોતો. અને બીજું જે લોજિસ્ટિક્સની વાત કરી, સચિનમાં મિલ હોય, પાંડેસરામાં મિલ હોય, અને પછી એ ગ્રે કાપડ તૈયાર થાય, એ ગ્રે કાપડને ઉચકીને અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં લાવવાનું, તાકાના તાકા એની દુકાન. આ બધા જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ જે હતા, અને આને કારણે સ્થાનિક વેપારીઓ તો આવતા હતા દેશભરના સુરતમાં પરચેસિંગ, પણ ઇન્ટરનેશનલ માર્કેટ વોઝ નોટ ડેવલપ્ડ. આજે આપણે એ સ્થિતિમાં છીએ કે જ્યારે આપણે 37 થી 40% દેશનું કોટન પેદા કરીએ છીએ. ધેટ્સ નંબર 1. નંબર 2, હજુ પણ 60 થી 70% ડેનિમ નું ઉત્પાદન આપણે ત્યાં થઈ શકે છે. હવે આવી સ્થિતિમાં જો ગુજરાતમાં ક્યાંક આવો પાર્ક હોય, PM મિત્ર પાર્ક, ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ પાર્ક, તો બધી જ વસ્તુ એક જ જગ્યાએ થઈ શકે, તો કેટલું વેલ્યુ એડિશન આપણી પ્રોડક્ટ ઉપર થઈ શકે એ વિચારવાની જરૂર છે. બરાબર. હવે 1141 કરોડના ખર્ચે 1141 એકરની વાત થઈ. ગુજરાત સરકારે તો 30% આપી દીધા છે, 50%, 70% કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય, કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્ય કક્ષાના પ્રધાન પણ અહીંયા છે, સુરતના છે. જો આ બધું સિમ્બોલિક છે. હું જે વસ્તુને જોઈ રહ્યો છું અહીંયા, કે આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે આવતા 2 વર્ષમાં ભલે એડિડાસ બાંગ્લાદેશમાં પ્રોડ્યુસ કર્યા કરે, પણ સાથે સાથે એનું એક યુનિટ ગુજરાતના PM મિત્ર પાર્કમાં, કે પછીથી ઉત્તર પ્રદેશના, કે મહારાષ્ટ્રના, કે તમિલનાડુ ઇઝ ધ મોર પ્રોબેબલ પ્લેસ, કેમ કે તમિલનાડુમાં ત્યાં પણ હેન્ડલૂમનો બહુ મોટો વ્યવસાય છે. આ સ્ટેટ જે સિલેક્ટ કરાયા છે ને PM મિત્ર પાર્ક માટે, કે દે આર બેસિકલી ધ હબ્સ ઓફ ટેક્સટાઇલ, કે જ્યાં ટેક્સટાઇલનું પ્રોડક્શન બહુ જ હાઈ છે. અને ત્યાં એમને આ એક એવો પ્રયાસ છે કે જે દ્વારા સ્થાનિક ઉદ્યોગકારોને કોમ્પિટિટિવ રેટ ઉપર ઇન્ટરનેશનલ ક્વોલિટીનો માલ બનાવવાની તક મળશે. અને પછી એમાં જો એકાદ બે કે એડિડાસ કે ઝારા કે પછી લેવિસ વાળો આવીને બેસી ગયો, તો સ્વાભાવિક છે પહેલા બૂમ પડશે વેપારીઓ, પહેલા આપણા લોકલ પ્રોડક્ટ વાળાની બૂમ પડશે. પણ જ્યારે તમે આવા પાર્કમાં બેઠા હો અને ફેસિલિટીઝ સરખી, બરાબર, ડિસ્કાઉન્ટ પણ સરખા હો, ત્યારે એમને પણ બિઝનેસ કરવાની મજા આવે. બરાબર.
સી વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ ટુ. આ વસ્તુને સમજવાની જરૂર છે. બરાબર. અને એટલા માટે જ્યારે કોન્સેપ્ચ્યુઅલ વાત ઉપર જઈએ ને, કોન્સેપ્ટની દ્રષ્ટિએ આ બહુ સારો છે. એક વાત સુધીરભાઈએ કરી, હું એનાથી વાત મારી પૂરી કરીશ. જી ગુજરાત સમિટ. જી હિમાંશુભાઈ, હા, તમારી પાસે પાછો આવું છું. આશીષભાઈને સવાલ કરીશ. આશીષભાઈ, જે રીતે આ આખી જે યોજના તૈયાર કરાઈ છે એમાં યોજના સાથે જોડાયેલા છે 86 પૈકી 13 ઇન્વેસ્ટર્સ માત્ર સુરતના જ છે, અને એમાં જે પ્રકારની આખી પીએમ મિત્ર પાર્ક જે તૈયાર થવાનો છે એમાં જે વસ્તુ છે કે એક છત નીચે સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેન બનવાની છે. તો આને કારણે લોજિસ્ટિકમાં પણ ના ખર્ચમાં પણ ઘટાડો થશે, એને કારણે બેનિફિટ થશે, ઉદ્યોગકારોને બેનિફિટ થશે, સાથે સાથે જે પ્રકારનું એક જ છત નીચે બધું મળશે, એટલે ત્યાંથી જ બધું એક જ જગ્યાએથી સામાન લઈને નીકળી જવાનું. તો એને કારણે સુરત અને ગુજરાતને કેટલો આર્થિક રીતે ફાયદો થશે અને દેશના અર્થતંત્રને કઈ રીતે આગળ વધારશે આમાં? પાર્કનું જેવું અનાઉન્સમેન્ટ થયું ને એટલે દરેક સ્ટેટે એને બિડિંગ કરવાનું હતું, એટલે એપ્લાય કરવાનું હતું. અને એ લોકોએ છે ને ક્રાઇટેરિયા રાખેલા હતા કે રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, પોર્ટ. સેકન્ડ થિંગ ઇઝ એક્ઝિસ્ટિંગ ઇકોસિસ્ટમ. થર્ડ થિંગ ઇઝ અવેલેબિલિટી ઓફ ધ પાવર. ફોર્થ થિંગ ઇઝ હાઉ ડિફરન્ટ ટાઈપ ઓફ પોલિસી, કે એ જે તે રાજ્યની ટેક્સટાઇલની પોલિસી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કેટલી ફ્રેન્ડલી છે, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છે. આ બધાના માર્ક્સ રાખવામાં આવ્યા હતા. બરાબર. અને હજુ ઓફિશિયલી જાહેર નથી થયું, પરંતુ અનઓફિશિયલી આમાં આ સુરતના અને ગુજરાતના વાસી બોરસીના પાર્કને હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. હવે તમને દાખલો આપું કે રાઈટ ફ્રોમ MEG PTA ટીલ ગાર્મેન્ટ આપણે ત્યાં હજુ ઘણું ઓછું છે, પણ ઇટ ઇઝ ધીસ ઇકોસિસ્ટમ ઇઝ અવેલેબલ વિધિન 45 કિલોમીટર ના રેડિયસમાં બધી વસ્તુ અવેલેબલ છે. બીજું આપણે ત્યાંથી પોર્ટ એકદમ નજીક છે, એર કનેક્ટિવિટી નજીક છે, સ્ટેટ હાઈવે નજીક છે, ઇવન આપણે ત્યાં ઇન્ટરનેશનલ કન્ટેનર ડેપો પણ અહીંયા છે. બરાબર. હવે આ જેમ હિમાંશુભાઈએ કહ્યું ને કે આપણે ત્યાં ટ્રેડિશનલી કોટન ફાઈબર, અને ગુજરાતમાં કોટન ફાઈબર અને હવે તો લિનનમાં પણ આપણે નંબર 1 થઈ ગયા છે. લિનનમાં MMF ટેક્સટાઇલમાં આપણો ફાળો હવે 65% થઈ ગયો છે હિમાંશુભાઈ. અને અપાર્ટ ફ્રોમ MMF ફાઈબર, સુરતમાં હવે ડેનિમમાં આપણે આફ્ટર અમદાવાદ આપણે સેકન્ડ નંબર થઈ ગયા આખા ઇન્ડિયામાં પ્રોડ્યુસર, અને લિનનમાં પણ આફ્ટર અમદાવાદ આપણે સેકન્ડ નંબર પ્રોડ્યુસર થઈ ગયા. એટલે હવે સુરત ઓલ ટાઈપ ઓફ ફાઈબરનું પણ હબ બનવા માંડ્યું છે. બરાબર. તો જ્યારે ઓલ ટાઈપ ઓફ ફાઈબર્સના ઓલ ટાઈપ ઓફ ફેબ્રિક અને ગાર્મેન્ટ જો એક જ જગ્યા પર મળશે, તો અહીં તો હવે શું છે કે વર્લ્ડના જેટલા બી ટોપના બાઇંગ હાઉસીસ છે ને તે લોકોની પોતાના હેડક્વાર્ટર નોઈડા છે, બેંગ્લોર છે. એટલે એ લોકોને ટ્રાવેલિંગ ફ્રોમ નોઈડા ઓર બેંગ્લોર ટુ સુરત ઇઝ વેરી ઇઝી. એ લોકો અહીંયા આરામથી આવી શકશે, મોટા મોટા ઓર્ડર્સ આપશે, એમાં ગાર્મેન્ટના પણ મોટા ઓર્ડર્સ હવે એક્ઝિક્યુટ થશે અને ફેબ્રિકના પણ મોટા ઓર્ડર્સ એક્ઝિક્યુટ થશે. એટલે આ જે છે ને, આ જે પીએમ મિત્ર પાર્ક છે ને, સુરતની ઇકોનોમી માટે ગેમ ચેન્જર સાબિત થશે. અત્યારે પણ આપણી ઇકોનોમી GDP આપણો 11% પર છે, અને આપણો જે ગ્રોથ જે છે ને એ લગભગ 12% ગ્રોથ ટેક્સટાઇલમાં જળવાઈ રહેશે. બરાબર. એ જળવાઈ રહેશે આપણો આ ગ્રોથ. ચોક્કસ. સુધીરભાઈ, તમારી પાસે આવું કે જે રીતે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ છે, અને જેમ તમે વાત કરી કે વાઇબ્રન્ટ ગુજરાત 2003થી શરૂ કર્યું હતું તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને એને કારણે રોકાણકારો બહુ જ આવવા માંડ્યા. પરંતુ જે પ્રકારનું લક્ષ્યાંક રાખવામાં આવે છે અથવા તો જે પ્રકારના MOU થાય છે, અને પછી જે પ્રકારની ત્યાં ગુજરાતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઈ, ઘણી ઇન્ડસ્ટ્રીઝે સ્થાનિક રોજગારીની તકોને પણ આપી છે, ઘણી કંપનીઓ નથી આપી. તો આ સંજોગોમાં જ્યારે આ પીએમ મિત્ર પાર્ક થવાનો છે, તો સ્થાનિક લોકોને રોજગારી મળશે અને લક્ષ્યાંક રાખ્યો છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી થશે. તો શું આ સાકાર થઈ શકશે ખરી આ વસ્તુ? કારણ કે ઘણા એવા કિસ્સા પણ છે ભૂતકાળમાં બનેલા કે મોટી મોટી કંપનીઓ આવી હોય અને વાયદા કર્યા હોય, પરંતુ એ વાયદા પૂર્ણ ન કર્યા હોય, સ્થાનિક લોકોને રોજગારી ન આપી હોય, એવા આપણી સામે કિસ્સા છે, બધા જ જાણીએ છીએ આપણે. તો આ પીએમ મિત્ર પાર્ક બનશે ત્યારે એને કારણે રોજગારીની તકો વધુ
ઊભી થશે ખરી? વિજયભાઈ, બહુ મહત્વનો તમારો પ્રશ્ન છે, પણ હિમાંશુભાઈ અને આશીષભાઈ બંને જે ઇન્ટરેસ્ટિંગ વાતો કરી એમાં ઘણી જાણકારી બી મળી કે ભાઈ બિઝનેસ કેવી રીતના દાખલા ફ્લરિશ થતો હોય છે. પણ હું તમને દાખલો કે એક નાનકડી કોઈ ગામડાની અંદર ચાની લારી બી ચાલુ કરવી હોય ને તો એને એ ચાના કપ આજુબાજુની ઓફિસમાં કે ઘરમાં દેવા જોવા માટે માણસ ગોતો પડે, ત્યાંથી લોકલ લેવો પડે, બરાબર છે. માનો કે નેનો કારનું અહીંયા ઉદ્ઘાટન થયું ત્યારે જયારે શરૂઆત થઈ ત્યારે એક વાત લોકલ ને કેટલી વાત, એક સમય હતો કે ત્યારે રાજ્યો એની શરતો મૂકતા હતા કે આ રાજ્યના લોકો આટલા પ્રમાણની અંદર એમ્પ્લોય હોવા જોઈએ, દાખલા કે એક સમય તો આજે બી ઓછે વચ્ચે અંશે ચાલ્યા કરે છે. પણ માની લો કે કાર નું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો એની જે એન્સિલરી આઇટમો છે, નાના ઓટોમોબાઈલ વાળા, એ બધા નાના કારખાનાઓ ઓટોમેટિક શરૂ કરે, તેથી કરીને પ્રોડક્શનની કોસ્ટ મોટી મોટી કંપનીઓને પણ એનો ફાયદો થતો હોય છે. એક સ્કિલ્ડ લેબર ની વાત આવે કે દાખલા કે એવું બની શકે કે સુરત ની અંદર દાખલા ઇન્ડસ્ટ્રીઝ હોય તો એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝના બધા જ ટ્રેન લોકો ના મળી શકે, આવું બની શકે. પણ હવે ગ્લોબલાઇઝેશન પછી એક એ વસ્તુ બી એટલું બધું ઈઝી થતું જાય છે કે લગભગ કઈ પેકેજમાં કઈ રીતના ગ્રોથ છે અથવા ક્યાં વધારે પોટેન્શિયલ છે એના ભણેલા લોકો મળવા માંડે છે. અને બીજું સુરત જેવા શહેરની અંદર અને મોટી ઇન્ડસ્ટ્રી મોટા ભાગે બધી કોસ્મોપોલિટન સિટી થઈ ગઈ છે. ખાલી સંખ્યા ઉપર આપણે કોસ્મોપોલિટન સિટી નો હવે સમજવાની જરૂર નથી. તમે સુરત જો તો પણ એક મિની ઇન્ડિયા છે, અમદાવાદ જો તો એક મિની ઇન્ડિયા છે, એવી રીતના બીજા રાજ્યોના મોટા સિટી જે છે ત્યાં ને આવા જ્યાં પીએમ મિત્ર પાર્ક જેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થતા હોય ત્યારે દુનિયાભરની નજર એક વસ્તુ કન્સેપ્ટ ની અંદર વાત ફરી એડ કરવા જોઈએ છે કે ભાઈ નરેન્દ્રભાઈની એ સ્ટાઇલ છે અને એવી વસ્તુ છે. માની લો કે દરેક ઇન્ડસ્ટ્રીઓ વર્ષોથી દાયકાઓથી ચાલતી હોય છે, પણ નરેન્દ્રભાઈ એને કઈક એવી જુદી રીતે મૂકે કે જેની અંદર ભલે એના નિયમો, માની લો કે જેમ ફોર એક્ઝામ્પલ SEZ હોય અથવા તો સર હોય દાખલા, તો એ દરેકની અંદર સરકાર પોતે સ્પેસિફિક એને એટેન્શન આપીને કોઈ રિજન ડેવલપ કરે, કોઈ ઇકોનોમિક પોલિસી એવી બનાવે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને એન્ટરપ્રિન્યોર્સને લાભ મળે અને એની અંદર વિશેષ છૂટછાટ એવી રીતના આપે કે આજુબાજુના ગામડા કે ત્યાં જે માઇગ્રેશન થઈને એકલું શહેરમાં ઉભરાતું હોય તો એવી જગ્યા કરે કે ત્યાં આગળ પણ વિકાસ થાય, વિકાસ પડે. એટલે આ દરેક બાબત આશીષભાઈ બી થોડાક મુદ્દા કીધા કે માનો કે આ શરૂ એના પરથી સમજાય કે જયારે પોલિસી ફ્રેમ થઈ હોય ત્યારે પાછળ કેટલી એક્સરસાઇઝ થઈ હોય. એટલે જો હવે લોકલ ગુજરાતીની વાત તમારી છે એના પાડે તો સ્થાનિક લોકોને, અને હવે તમે તો એમાં પ્રશ્ન ગુજરાતનો કર્યો છે, તો ગુજરાતની અંદર તો મને એવું લાગે છે માનવ સંસાધન બળ આપણું જે એટલું બધું જબરજસ્ત છે કે અહીંયા તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રની જો ઉદ્યોગ સાહસિક ચાલુ થાય તો એને માણસ માટે બહાર ગોતવા નથી જવું પડતું. એક તો ગુજરાતની પ્રજા ઉદ્યમી છે અને ટેક્સટાઇલ સિવાયના પણ કેટલાય એવા નવા ઉદ્યોગો છે કે જે હજી બીજા રાજ્યોમાં નથી. એને લગતા સ્કિલ લેબર કે સ્કિલ સ્ટાફ કે એજ્યુકેટેડ એના ટેકનિશિયન બધા અવેલેબલ છે. એટલે ગુજરાતની પર્ટિક્યુલર વાત કરશે તો 100% કદાચ આઈ મે બી રોંગ તો પણ બીજા કોઈ પણ રાજ્ય કરતા સૌથી વધુ લાભ ગુજરાતીઓ લઈ જાય એવું બી એક વાતાવરણ છે. કારણ કે એમાં ગુજરાતનું એક ઉદ્યમીપણું, સાહસિકપણું, આવડત અને પોતાની ખંત એ આખી એક જુદી ક્વોલિટી છે. અને જો આવી સારી જો બિઝનેસ ફ્રેન્ડલી, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી મળતી હોય, સરકારનો એ રીતનો સપોર્ટ, સરકાર છે ને ફેસિલિટેટર નું કામ કરશે છે. તો બાકી આપણું ગુજરાત એટલું કુદકે વધે છે કે દેશ વધે છે તો સરકારો નથી વધારતી. સરકારો કોઈ પણ હોય, લોકોની અંદર જે ઉદ્યમી માનસિકતા છે, સાહસિકપણું છે, પણ સરકાર બ્રેક બનીને કામ કરે એ ના ચાલે. આમાં વહીવટી તંત્રનો એ પ્રોબ્લેમ આવે છે. દાખલા કે માનો કે કન્સેપ્ટ ગમે એટલો સારો હોય, આપણે એક નેગેટિવ પાસાની શિક્ષાની બીજી બાજુ પણ વિચારવી જોઈએ કે દાખલા કે આવી પોલિસીના કેમ એકદમ લાભ ના મળે, આવું બની શકે. પણ એવા વખતે જયારે તમે એડમિનિસ્ટ્રેશન જે હોય એ લોકો બહુ બ્રેક બની બેસતા હોય, એને પેલું એક્સિલેટર બનવાનું હોય એટલે પેલે બ્રેક બને કે શું એની પોતાને એની જોબ જોખમમાં સુધીરભાઈ કે હેમંતભાઈ કઈ ખોટું નથી કરી નાખતા ને ઉદ્યોગ લઈને બેઠા તો એ જ એનું ફોકસ હોય. એમ નહીં કે એને સપોર્ટ કરીને આગળ વધશે એ વિચાર જ ન હોય. એ ટાઈપનું જયારે બ્યુરોક્રેટિક તંત્ર આવી જાય છે, એડમિનિસ્ટ્રેશન તંત્ર આવી જાય, કેટલાક ઓફિસરો આવી જાય છે, તો મને એવું લાગે છે ત્યારે આવા કન્સેપ્ટનો જે ઈચ્છિત પરિણામો હોય એ મળવામાં તકલીફ થતી હોય છે, લોકોને એનું નુકસાન પણ થતું. બિઝનેસના લોકો, બિઝનેસના લોકોની એક વસ્તુ એવી છે કે એ લોકો નથી બોલતા, એ મુશ્કેલીઓ સહન કરી લે છે કારણ કે એ લોકો એક બ્યુરોક્રેટિક માણસની સામે, વિન્ડિક્ટિવ માણસની સામે લડવા તૈયાર એટલે નથી હોતા કે એનું વધારે નુકસાન થતું હોય છે. પણ એ વસ્તુ છતાંય ગુજરાતમાં ક્યાંક ઓછી છે. એક સમય હતો કે એ અહીંયા લાપરવાહી ભર્યું તંત્ર હતું, પણ મને એવું લાગે છે એઝ ફાર એઝ ગુજરાત એડમિનિસ્ટ્રેશન ઇઝ કન્સર્ન આપણે ત્યાં થોડુંક સંવેદનશીલતાની
સેક્ટર સાથે એક વાઇબ્રન્સી ચોક્કસ છે અને બિઝનેસની અંદર તો ખાસ, એટલે બરાબર. આપણને એનો ઘણો લાભ વધારે મળશે, થોડાક ડ્રોબેક રહેશે પણ એનો લાભ તો મળશે જ ચોક્કસ. બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસે આવું, પીએમ મિત્ર પાર્ક જે છે એ યોજના છે એ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને પરિપૂર્ણ કરવા માટે અને કાપડ ઉદ્યોગને વૈશ્વિક નકશા પર લઈ જવા માટે એકદમ વ્યવસ્થિત યોજના બનાવી છે. કેન્દ્રીય કાપડ મંત્રાલયે જ્યારે આ યોજના તૈયાર કરી ત્યારે 18 રાજ્યોએ આને માટે દરખાસ્ત મોકલી હતી કે અમારા રાજ્યમાં સ્થાપો. એમાંથી 7 રાજ્યોને પસંદ કરવામાં આવ્યા, કારણ કે જે પ્રકારની ક્રાઇટેરિયા રાખ્યા હતા એને પ્રમાણે 1000 એકરથી વધુ એકરની સંલગ્ન અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા, રોડ અને રેલની કનેક્ટિવિટી, ઉપલબ્ધ ઇકોસિસ્ટમ, રાજ્ય સરકારની ટેક્સટાઇલ અને ઉદ્યોગ નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સુવિધા અને પીએમ ગતિશક્તિ યોજનાનું અમલીકરણ જેવા માપદંડો રાખીને 7 રાજ્યોની પસંદગી કરાવી. એમાં તમિલનાડુનું વિરુધુનગર, તેલંગાણાનું વારંગલ, ગુજરાતનું નવસારી, કર્ણાટકનું કાલાબુર્ગી, મધ્યપ્રદેશનું ધાર, ઉત્તર પ્રદેશનું લખનઉ અને મહારાષ્ટ્રનું અમરાવતીમાં આ પાર્કની સ્થાપના થવાની છે. હવે આમાં જોઈન્ટ વેન્ચર અને એસપીવી, જોઈન્ટ વેન્ચર અને એસપીવી એટલે સ્પેશિયલ પર્પઝ વેહિકલ મોડમાં આ કામ થવાનું છે. ત્યારે આ સંજોગોમાં ઘણી બધી દરખાસ્તો મળી ગુજરાતમાં. 600 એકરની સામે 3600 એકર, 6 ગણી દરખાસ્ત મળી છે. ત્યારે રાજ્ય સરકાર આ યોજનાને વધુ વેગ આપવા માટે અથવા તો વધુ સારી રીતે બનાવવા માટે વધારે આ જે 6 ગણી પ્રપોઝલ મળી છે એ બધી પ્રપોઝલને સ્વીકારી લેશે કે પછી માત્ર જે યોજનાના આધારે છે એના આધારે આગળ વધશે? નહીં, મારા હિસાબે આમાં બનશે એવું કે 6 ગણી નહીં, પણ મારી પાસે ઇન્ફોર્મેશન એવી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે જાહેર કર્યું કે જગ્યા છે એનાથી 4 ગણી પ્રપોઝલ સાથે મળી છે. હવે 4 ગણી પણ ગણીને ચાલીએ એકવાર તો અત્યારે જે જમીન છે, અત્યારે જે એરિયા છે 1141 સ્ક્વેર, હવે એ 4 ગણો વધવો જોઈએ. બરાબર, તો બધાને એકોમોડેટ કરી શકાય. બરાબર. હવે એના માટે કરીને હવે જો આ એક સ્ટ્રેટેજીકલી મેં કીધું ને, ઇકોસિસ્ટમ હોય, એડમિનિસ્ટ્રેશનનું ઇકોસિસ્ટમ વ્યવસ્થિત હોય અને એની ઉપર ગવર્નન્સ બરાબર હોય તો આ વસ્તુ શક્ય બને. અને અત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ની કોન્સ્ટિટ્યુઅન્સી નવસારી છે, એમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે વાસી બોરસી, એટલે જલાલપુર નવસારી, એટલે નવસારી અને સુરતની વચ્ચે છે. એટલે પ્રોક્સિમિટી ટુ ધ એરપોર્ટ, આ બધું પોર્ટ, આ બધી વાત કરી આપણે. ઓપરેશન ગતિશક્તિની તમે જે વાત કરી ને, ઇટ ઇઝ વેરી હાઈલી કનેક્ટેડ. કેમ કે કદાચ સૌથી ઓછી તકલીફ રાજ્ય અને કેન્દ્ર સરકારને ઓપરેશન ગતિશક્તિને વ્યવસ્થિત રીતે આગળ ચલાવવા માટે કે પછીથી બુલેટ ટ્રેન્સના રસ્તા બનાવવા માટે જો સૌથી ઓછી તકલીફ પડી હોય તો દક્ષિણ ગુજરાતમાં પડી છે. જંત્રીથી અમુક ઘણા વધારે ભાવ આપીને ખેડૂતોની જમીન એક્વાયર કરાઈ છે. બરાબર. એવી જ રીતે આજે 141 સ્ક્વેર મીટર જે પાર્કની જે વાત છે, 4 ગણો કરવા માટે પણ એ જ દિવસે સી.આર. પાટીલે કે અહીંયા સાંસદ છે એ પોતે, એટલે એમણે એક અપીલ કરી હતી અને એ ચેક કરાવી રહ્યા છે. એટલે આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે અહીંયાનો જે પીએમ મિત્ર પાર્ક છે તેની સાઇઝ રેગ્યુલર કરતા કદાચ ડબલ કે ટ્રિપલ બની જાય. અને આમાં બેસિક વાત એ છે કે તમે કહ્યું ને કે 64 કે 65 માંથી 17 સુરતમાં છે, બાકીના બહારના છે. હવે જે બહારના છે ને તે પણ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા કે ઇટ્સ સમથિંગ લાઈક ધીસ કે સુરતનો પ્રોડ્યુસર ફેબ્રિક બનાવતો હોય અને એને ફેશન ગાર્મેન્ટ સુધી લઈ જવાનું કામ કરવા માટે બહારનો માણસ, ઇટ્સ ઇન હાઉસ ઓલમોસ્ટ એક જ જગ્યાએ શક્ય. અને આ જો બની શકે ને તો યુ કેન એક્સપોર્ટ, આપણે વિચાર નહીં કરી શકીએ એટલું બધું એક્સપોર્ટ કરી શકીએ. અને સુરત એરપોર્ટને કે સુરત પોર્ટને તમારે વધારે વિસ્તરણ કરવાની જરૂરિયાત પડી જાય. બરાબર. આનું કારણ કહું છું તમને હું. અભી તમે બરાબર સમજો, અત્યારે જે ગેમ ચેન્જિંગ વસ્તુઓ બની રહી છે ને તેમાંનું એક પીએમ મિત્ર પાર્ક છે, એનું અનાઉન્સમેન્ટ મારા હિસાબે તો મોડું આવે. એનું કારણ એ છે કે એક બાજુ સુરત ડાયમંડ બુર્સ, બરાબર સાંભળજો, એસડીએ નું અલોટમેન્ટના લેટર્સ કે એસડીએ જાહેર કરી દીધી, યાદી આપી દીધી
આટલા લોકોને એલોટમેન્ટ કર્યું છે. આ વર્ષના એન્ડથી એસડીએમાં ઓફિસો ધમધમતી થઈ જવાની વાત છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે એવું થઈ રહ્યું છે કે જે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ને એ આ બધાથી સ્લો ગતિએ ચાલી રહ્યું છે. એટલે મેટ્રોની જે કનેક્ટિવિટી વરાછાથી એસડીએ સુધી આપવાની હવે જરૂર પડશે મેટ્રોના ત્રીજા ફેઝની. એકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાસી બોરસી પાસે બનતું જશે એટલે એ જરૂરિયાત મેટ્રોની ઊભી થવાની છે. બરાબર. અને 2026માં એકચ્યુઅલી જોવા જઈએ, જૂના પ્લાન જોઈએ તો સુધીરભાઈને કદાચ ખ્યાલ પણ હશે, સુરત નવસારીને ટ્વિન સિટી બનાવવાની વાત. બરાબર. જે બાબતે હજુ સુધી કશું થયું નથી. બરાબર. પણ આ વાસી બોરસી આવશે, આ જલાલપુરમાં છે. અને જલાલપુર ને સુરત વચ્ચેનું ડિસ્ટન્સ એટલે પછી જલાલપુરથી નવસારી, ધેટ્સ વેરી લિટલ. એટલે ઓટોમેટિક કંઈ પણ કર્યા વગર પણ જો તમે આ જગ્યાને વધારે સારી રીતે કનેક્ટેડ રાખો વ્યવસ્થિત રીતે ગતિશક્તિથી, રેલ અને રોડ હોય તો યુ આર કનેક્ટેડ ટુ પોર્ટ, યુ આર કનેક્ટેડ ટુ એરપોર્ટ. અને બધું 40-45 કિલોમીટરની વિસિનિટીમાં હોય, સર્કમ્ફરન્સમાં હોય જ્યારે. બરાબર. ત્યારે એક લોજિસ્ટિક્સનો જે સમય હોય છે ને એ સમય 12 કલાક, 14 કલાક, 24 કલાક, ઘણીવાર અઠવાડિયું જે લાગતો હતો પહેલા એક્સપોર્ટ મળવા. બરાબર. અહીંયાથી મુંબઈ મોકલો, મુંબઈથી ત્યાં જાય, they can directly export it to from Surat airport. બરાબર. અને એ એક્સપાન્શન થતા પછી વાર નહીં લાગે. બરાબર. સુરત એરપોર્ટનું એક્સપાન્શન ઓલરેડી થઈ ચૂક્યું છે, પોણા ભાગનું પતી ગયું છે. બરાબર. ફેઝ 2. ચોક્કસ. એટલે બધી વસ્તુઓને ટોટાલિટીમાં જોવી પડશે. ચોક્કસ, સાચી વાત. અને આ જે છે ને સ્ટેપ ટુ ધ નેક્સ્ટ લેવલ, હું ગઈકાલે જ એક બહુ મોટા ઇકોનોમિસ્ટ સાથે વાત કરતો હતો અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે હવે આ સમય છે ટિયર 2, ટિયર 3 સિટીઝને એનું ડ્યુ આપવાનું. અત્યાર સુધી સુરતને એનું ડ્યુ નહોતું મળ્યું. બરાબર. અને હું આ રીતે જોઈ રહ્યો છું. એટલે સુરતની બે મેજર ઇન્ડસ્ટ્રીઝ કઈ? ડાયમંડ્સ અને ટેક્સટાઇલ. હા, બરાબર. તો બંનેના પોતપોતાના, અહીંયા સુરત હીરાપુર હોય, ચોક્કસ. આ બાજુ પીએમ મિત્ર પાર્ક હોય. બરાબર. વોટ ડુ યુ મીન? તમે અને એ ધ્યાન રાખજો કે સર્વિસ ઇન્ડસ્ટ્રી આવતા 10 વર્ષમાં ઇન્ડિયામાંથી ઓછી થવાની છે. ચોક્કસ. મેન્યુફેક્ચરિંગ તરફ આપણે વધી રહ્યા છે. ચોક્કસ. વી આર ગોઈંગ ટુ બી ધ મેન્યુફેક્ચરર્સ ઓફ ધ વર્લ્ડ. રાઈટ. અને એટલે જ જ્યારે આ લોજિકલ લાગે છે કે ઘોષણાપત્રમાં પણ ભાજપ એમ કહે છે કે અમે 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવીશું. બરાબર. એમ નહીં બને ભાઈ. ટેક્સટાઇલ ડાયમંડ એરોનોટિક્સ ચોક્કસ, બધાએ પોતપોતાનો ફાળો આપવો પડશે. ચોક્કસ. અને તો જ આ વસ્તુ બની શકશે. ચોક્કસ. આશીષભાઈ, તમારી પાસે આવું. સુરતમાં સ્કિલ્ડ લેબર સૌથી વધારે છે અને જે રીતે છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈએ છે કે રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે અનેક પ્રકારની યોજનાઓ દાખલ કરવામાં આવે છે અને એમઓયુ પણ થયા છે. 100 દિવસમાં રોકાણકારોને આવકીને 100 દિવસ તો લક્ષ્યાંક નક્કી કરતા અનેક પ્રકારના એમઓયુ થયા છે અને સ્થાનિક ઉદ્યોગકારોને પણ બળ પૂરું પાડ્યું છે. તો જે પ્રકારે દેશની વસ્તીના 5% અને ભૌગોલિક ક્ષેત્રફળમાં 6% હિસ્સો ધરાવતું ગુજરાત છે, જીડીપીમાં 8.4%નું માતબર યોગદાન પણ ગુજરાત જ આપે છે. અને જે પ્રકારની આખી આ ગતિવિધિ છે, ઉદ્યોગકારોને સારી એવી ફેસિલિટી મળે છે ગુજરાતમાં અને એને કારણે આકર્ષાય છે. તો સુરતમાં આ જે પીએમ મિત્ર પાર્ક થવાનો, એમાં વિદેશથી રોકાણકારો આવવાના કે પછી માત્ર સ્થાનિક રોકાણકારો, સ્થાનિક ઉદ્યોગકારો છે એ લોકો જ વધારે આગળ રહેશે? પીએમ મિત્ર પાર્ક છે ને તો ટોટલી પ્લગ એન્ડ પ્લે પાર્ક છે. એટલે એમાં જે ઉદ્યોગકારો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગે છે ને એને સીસી રોડ રેડીલી અવેલેબલ, વોટર રેડીલી અવેલેબલ, વોટર ટ્રીટમેન્ટ એટલે સીટીપી એ પણ રેડીલી અવેલેબલ, વોટર રિસાયકલ એટલે એ પાણીને ટ્રીટમેન્ટ કરીને પાછું વાપરવું રેડીલી અવેલેબલ, પાવર રેડીલી અવેલેબલ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એ પણ રેડીલી અવેલેબલ. કોઈ બી ઉદ્યોગકારોએ પોતાની અલગથી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવાની રહેશે નહીં. બરાબર. અને જે પાવર પણ છે
હજુ એ લોકોએ ઓફિશિયલી અનાઉન્સ નથી કર્યું, પરંતુ ઢોલેરાના મોડેલ પર ટોરન્ટ સાથે એ લોકો એક MOU કરવાના છે કે ₹5.5 પર યુનિટ ની આસપાસ 11 વર્ષ સુધીનું કમિટમેન્ટ લેવાના છે. બરાબર. પ્લસ ટોટલ ટર્નઓવરમાં 2 થી 3% ઇન્સેન્ટિવ મળવાનું છે આ પાર્કમાં. બરાબર. તો આ બધી જ વસ્તુ વિદેશ રોકાણને આકર્ષે. એમાં કંઈક આપણે ઠીક છે, થોડું ઘણું આપણે માર્કેટિંગ કરવું પડશે, પણ પ્લગ એન્ડ પ્લે પાર્ક વિથ લોટ ઓફ ઇન્સેન્ટિવ, લોટ ઓફ એટ્રેક્શન છે આની અંદર. અને થોડું હું ઉમેરી દઉં કે જે અરજીઓ આવી છે 5-4 ગણી, તો આ જે જગ્યા છે 1164 હેક્ટર એ સરકારશ્રીની જ હતી, અને બીજી સરકારશ્રીની લગભગ બીજી 500-600 હેક્ટર ત્યાં છે. અને એ જમીન જે પ્રાઇવેટ જમીનો છે ને એ બધી ખારપાટ જ છે, એટલે એનું બી એક્વિઝિશનમાં કોઈ વાંધો નહીં આવે. અને તમે જે વાત કરી કે એ 67 જે અરજી પેટીની તમે વાત કરી ને, એ તો PLI ની સ્કીમ જે છે ને, PLI 1, એમાં 67 એપ્લિકેશન માંથી 17 એપ્લિકેશન આપણે સુરતની છે. બરાબર. PM મિત્રા પાર્કમાં જયારે ડિમાન્ડ સર્વે કરવામાં આવ્યો ત્યારે 1800 પ્લસ એપ્લિકેશન આવી છે, 1800 ની ઉપર. એટલે વિદેશ રોકાણ તો 100% આવશે. અને કારણ કે અહીંયા એ લોકોની બધી બ્રાન્ડની બધી ઓફિસો બેઠી છે અહીંયા, નોઈડામાં બેઠી છે, બેંગ્લોર બેઠી છે, દિલ્હી બેઠી છે. અને એ લોકોને સુરતને એક બહુ મોટું સોર્સિંગ હબ તરીકે જોયું છે. બરાબર. ધારો કે આ વર્લ્ડમાં જે છે, તો જે ટેક્સટાઇલ જે છે એ 75% MMF છે, ખાલી 25% કોટન છે. આપણા ઇન્ડિયામાં ઊંધું છે, 75% કોટન છે અને 25% MMF છે. તો MMF નું હબ કયું? આફ્ટર ચાઇના સુરત. ચાઇનામાં લગભગ 10 લાખ ઓટોમેટિક હાઈ સ્પીડ વેવિંગ મશીન્સ છે, એની સામે ઇન્ડિયામાં 2.5 લાખ જ છે. પણ ઇન્ડિયામાં જે 2.5 લાખ છે એમાં 50% મશીન સુરતમાં છે, 1.25 લાખ મશીન છે વેવિંગ મશીન. બરાબર. એટલે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ સુરતમાં ઓલરેડી આ ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ છે, અને આ પાર્ક આવશે તો આ ઇકોસિસ્ટમ વધારે મજબૂત થશે. બરાબર. એટલે વિદેશ રોકાણનો તો આપણે કોઈ શંકા જ નથી. બરાબર. પ્લગ એન્ડ પ્લે, હું એવું સમજુ છું, પ્લગ એન્ડ પ્લે એટલે કે જે બિલ્ડિંગ બનતા હોય છે, આપણે મકાનો હોય છે, રહેણાંક મકાનો, એમાં જે પ્રકારે રેડી ટુ મૂવ તૈયાર હોય, ખાલી આપણે પેમેન્ટ કરો ને આપણે રહેવા જતા રહો, સામાન શિફ્ટ કરો, એ પ્રકારનું પ્લગ એન્ડ પ્લે ને આશીષભાઈ? રાઈટ. એટલે તમારે બેગ લઈને જવાનું, રહેવાનું ચાલુ કરી દેવું. આમાં તમારે ફક્ત લગભગ શું છે કે શેડ બી એ લોકો જ આપવાના છે, પણ શેડ બિલ્ડિંગ જો કદાચ આપણે બનાવવી પડે, પરંતુ બાકીનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતા જો એક પ્રાઇવેટ ડેવલપર પણ હોય ને તો ઓછામાં ઓછા 5 વર્ષ લાગે. પરંતુ આ લોકોનું પ્લાનિંગ એવું છે કે આ પાર્કને 2 થી 3 વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર લાવી દેવાનું પ્લાનિંગ છે. બરાબર. એટલે આટલું ફાસ્ટેસ્ટ કામ તો કદાચ આખા ઇન્ડિયામાં કોઈ પાર્કમાં થયું નહીં. ચોક્કસ. સુધીરભાઈ, છેલ્લો સવાલ તમને કરું. ભારત વિશ્વમાં 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે 3જી મોટી અર્થવ્યવસ્થા તરીકે જવું, અને $5 ટ્રિલિયન જે આખી જે એમનું સપન છે એ સાકાર કરવાનું છે. તો એ દિશામાં PM મિત્ર યોજના, આ જે PM મિત્ર પાર્ક છે એ પણ બૂસ્ટઅપ કરશે, સાથે અનેક બીજી યોજનાઓ પણ આવી રહી છે કેન્દ્ર સરકારની. તો એને કારણે ઘણો વેગ મળશે. તો આમાં આપણે 3જા નંબરની વૈશ્વિક અર્થવ્યવસ્થા બની શકીશું? એટલે હું બહુ મોટો અર્થશાસ્ત્રી નથી, પણ છતાંય તે મને મારા જેટલે સમજ પ્રમાણે હું એવું માનું કે એ હજી બહુ આઘી વસ્તુ છે. ચાઇના ને એ બધા લોકો આપણાથી ઘણા આગળ છે, પણ આપણે આની અંદર એ વસ્તુ એપ્લાય થાય કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે ગુજરાતના 5 કરોડ લોકો જો એવું એક ડગલું આગળ વધવાનું નક્કી કરે તો 1 વર્ષમાં ગુજરાત 5 કરોડ ડગલા આગળ વધી શકે. તો એ કન્સેપ્ટ ની રીતે તમે જુઓ કે આખા એકલા નરેન્દ્રભાઈ ભલે સપનું જોયું, સરકારો ભલે બધી બિઝનેસ ફ્રેન્ડલી ને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી આપે, પણ ભારતીયો નક્કી કરે કે આપણે એક ડગલું આગળ વધવું છે તો $5 ટ્રિલિયન ની ઇકોનોમી આપણે અચીવ કરી શકીએ. પણ પ્રેક્ટિકલી દાખલા તરીકે એવું લાગે છે કે ઇટ વિલ ટેક સમ ટાઈમ, પણ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આપણે એ દિશામાં, આપણે પ્રગતિની દિશામાં છે એ વધારે મહત્વનું છે. બરાબર. ચોક્કસ. હિમાંશુભાઈ, છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો. જે સવાલ સુધીરભાઈને કર્યો એ જ સવાલ તમને પણ કરું કે ભારતને 3જી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે, $5 ટ્રિલિયન. હું થોડોક વધારે આશાવાદી છું સુધીરભાઈ કરતા. સુધીરભાઈએ કહ્યું એના કરતા હું થોડોક વધારે આશાવાદી છું. હું બસ સ્પષ્ટ ભાષામાં કહી દઈશ. બરાબર. વોટ આઈ ફોરસી ટુડે ઇઝ આપણે 3.75 ટ્રિલિયન ઇકોનોમી તો છીએ જ. અને જો 2024માં સરકાર નહીં બદલાય
જો અહીંયા એક જો અને તો સ્વાભાવિક છે કે એ તો રહેવાનું જ છે કે જો સરકાર નહીં બદલાય તો આઈ ફોરસી ઇન્ડિયા વિલ બી અ 5 ટ્રિલિયન ઇકોનોમી બાય 2027. બરાબર. મારા પોતાના કારણો છે, હું જે વાંચ્યું છે, હું જે સમજ્યો છું તેના ઉપરથી હું આ કહું છું, 2027 we will be $5 trillion economy. બરાબર. અને એકવાર $5 trillion પર પહોંચ્યા પછી our country will be on an autopilot. It will not take us to reach 10 million in another 5 years. બરાબર. કે $5 trillion ની ઇકોનોમી થઈ, આનો મતલબ એ થયો કે દેશનું 80 થી 90% ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ચૂક્યું છે અને નવું નકોર છે. બરાબર. યુએસ નું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે 40 વર્ષ જૂનું છે. આપણે ત્યાં જો હમણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય તો તે કેટલું નવું હોય છે? આ કમ્પેરિઝન છે. બરાબર. યુએસ ની ઇકોનોમીમાં $31 trillion ની ડેપ્થ છે. આપણી ડેપ્થ 1 trillion પણ નથી. આપણે કહીએ છીએ ને કે બધા બહુ પાછળ છીએ, બહુ પાછળ છીએ, પણ યુએસ એના ડોલરના બિલ્સને કારણે 180 દેશોનો ફૂટબોલ લઈને બેઠું છે, જે આપણું નથી. અને મિત્રો, તમને ખ્યાલ નથી આવતો, ઘણાને કદાચ ડી-ડોલરાઇઝેશન થઈ રહ્યું છે. બરાબર. બ્રિક્સ કરન્સી બને કે ના બને, why is it that 21 દેશો સાથે, બાંગ્લાદેશ સાથે બી ટેક્સટાઇલનો ટ્રેડ જે થવાનો છે તે ઇન્ડિયન રૂપીમાં થવાનો છે, ડોલર્સની વાત જ નથી આવતી. બરાબર. કેમ આગળ વધી રહ્યું છે? એટલે ઝડપથી કેમ આગળ વધી રહ્યું છે? why is it that હમણાં એક જ દિવસ પહેલા ફ્રાન્સમાં વડાપ્રધાને એવું જાહેર કર્યું કે એફિલ ટાવર પરથી તમે યુપીઆઈ થી પેમેન્ટ કરી શકો, ઇન્ડિયન રૂપિયામાં પેમેન્ટ કરી શકો. કેમ? why is it that ઇન્ડિયન ડાયસ્પોરાને સંબોધતા નરેન્દ્ર ભાઈએ સામેથી કીધું, देखो मैं आपको बता रहा हूं, फिर मुझे कहना नहीं मुझे नहीं बताया, जिसको इन्वेस्ट करना है जल्दी से भारत में आ जाओ, वरना फिर नहीं कहना कि मैंने तो बताया ही नहीं. अभी आओगे तो फायदे में रहोगे, बराबर. बाद में आओगे तो क्यू पे वेट करना पड़ेगा. बराबर. Things ચોક્કસ. are moving much faster than what we look. ચોક્કસ. અને એટલે મારું એવું પ્રેડિક્શન છે 2027 $5 trillion ઇકોનોમી. બરાબર. 27-28 પાસે. ચોક્કસ. જો 2024 માં સરકાર આજ રહી તો ચોક્કસ. ચોક્કસ. That's- ચોક્કસ. સુધીરભાઈ, હિમાંશુભાઈ, આશીષભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ગુજરાત સંવાદમાં જોડાઈને સંવાદ કર્યો બદલ. તો દર્શક મિત્રો, જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભર્યું છે અને અવ્વલ નંબર પર છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પીએમ મિત્ર એટલે કે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ પાર્ક દેશના 7 રાજ્યોમાં સ્થપાવવાનું છે અને તેના ભાગરૂપે ગુજરાતના નવસારીના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં પીએમ મિત્ર પાર્કનું નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કરારો થયા અને જે પ્રકારના કરારો થયા, એમઓયુ થયા અને જે પ્રકારે ત્યાં આગળ ડેવલપમેન્ટ થવાનું, આ ગુજરાત સિવાય અન્ય 6 રાજ્યોમાં પણ પીએમ મિત્ર પાર્ક બનવાના છે અને તેના આધારે જે રોકાણકારો આવશે, એક જ છત નીચે તમામ પ્રકારની કાપડને લગતી વસ્તુઓનું ઉત્પાદન, રો મટીરિયલથી લઈને એના માર્કેટમાં અને ત્યાંથી વિદેશમાં નિકાસ કરવા સુધીનું એક જ છત નીચેથી બધું તૈયાર થઈને પહોંચે એ રીતનો આખો પ્લાન બનાવવામાં આવ્યો છે અને તેને કારણે ગુજરાતના અર્થતંત્રને તો વેગ મળશે, પરંતુ સાથે સાથે દેશના અર્થતંત્રને પણ બહુ મોટો વેગ મળે એવી સંભાવનાઓ છે. અને જે હાલમાં આપણો દેશ 5મી મોટી અર્થવ્યવસ્થા છે, આવનારા સમયમાં એ 3જી મોટી અર્થવ્યવસ્થા બને એવા પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે, એ વિઝન સાકાર કરવામાં પીએમ મિત્ર પાર્ક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દર્શક મિત્રો, ગુજરાત સંવાદમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.